ભાગલપુરમાં નિર્માણાધીન 4 લેન પુલનો એક હિસ્સો ફરી ગંગા નદીમાં પડી ગયો હોવાની ઘટના બની। બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન 4 લેન પુલનો એક હિસ્સો ત્રીજી વખત ગંગા નદીમાં પડી ગયો। આ પુલનું નિર્માણ સિંગલા કંપની કરી રહી છે। આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે। પુલ ધરાશાયી થવાનું કારણ પૂરના પિલ્લર ડૂબવાનું બતાવવામાં આવી રહ્યું છે। પુલ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, કેમ કે આ સમયે પૂરના કારણે પુલ નિર્માણનું કામ રોકવામાં આવ્યું હતું। કહેવામાં આવે છે કે સુલતાનગંજથી અગવાની ઘાટ સુધી પિલ્લર 9 અને 10 વચ્ચેનો હિસ્સો ગંગા નદીમાં ડૂબી ગયો છે। તેના કારણે પિલ્લર નબળો થઈ ગયો હતો અને એક હિસ્સો પુલમાં પડી ગયો। આ પુલનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પુલનું નિર્માણ કાર્ય પૂરના કારણે બંધ છે, તો એક હિસ્સો પડી ગયો છે, જ્યારે શુક્રવારે પણ પુલનો એક હિસ્સો નદીમાં પડી ગયો અને પાણીમાં સમાઈ ગયો। આ પુલ અગાઉ પણ 2 વખત પડી ચૂક્યો છે। સૌથી પહેલા પુલ 30 એપ્રિલ 2022ના રોજ ધરાશાયી થયો હતો।